હું સાગર પટેલ અક્ષર એગ્રો સીડ્સમાંથી. તો આજે આપણે એજાજભાઈની વાડીએ આવ્યા છે. ઘણા બધા ફોન આવ્યા કે ભાઈ તમે એકવાર જોવા આવો. એને આપણે કીધું તે રીતે બેસ્ટ ટ્રીટમેન્ટ કરેલી છે, જમીનમાં પણ કરી હતી, ઉપર સ્પ્રેમાં કરી. તો એજાજભાઈ તમે કયો, તમારું પેલા એડ્રેસ આપી દો, ગામનું નામ, તાલુકો, જિલ્લો, અને પછી શરૂઆત કરો. મારું ગામ અલિયાબાડા, હા, તાલુકો જિલ્લો જામનગર. મેં આ વસ્તુ વાપરી હતી. તમે પાયામાં શું નાખ્યું હતું? બેલીબી ખાતર. હા, આમાં જો હા, ઉપયોગ કર્યો હતો. ને આ બેલીબી ખાતર 1 કિલોમાં કેટલો ઉપયોગ કર્યો હતો? 1 કિલોમાં મેં ઉપયોગ કર્યો, 1.5 વીઘામાં 1 કિલો ઉપયોગ કર્યું હતું બેલીબી ખાતર. અને પછી ઉપર સ્પ્રેમાં તમે શું કર્યું હતું? સ્પ્રેમાં મેં એક અક્ષર મેજિક વાપર્યું હતું, અને એક નસીબ વાપર્યું હતું. ઉપરથી તમે નસીબ વાપર્યું હતું? હા, આ 1 લીટરમાં 25 પંપ કર્યા હતા, અને 500 ml માં અમે 25 પંપ કરેલા છે. બરોબર. તો ખેડૂત મિત્રો જોવો, તમે કપા બતાવો. આ બેલીબી વાપરેલો કપા તમે જોવો, બધાયમાં ફ્લાવરિંગ અને આમ કચકડા જેવું રિઝલ્ટ મળે, એમ કહેવાય. નસીબ છાટેલું હોય એટલે તમારો કપા, મગફળી, સોયાબીન, કોઈ પણ પાકમાં માયરા પછી આમાં એજાજભાઈ માયરા પછી કેટલા દિવસ થયા નસીબ છાટ્યા પછી? 9 દિવસ જેવું થયું. 9 થી 10 દિવસમાં તમારો કપામાં તમે જો ઉપરથી નીચે લગી ફ્લાવરિંગ, નરવાઈ, વિકાસ, કુણપ. તો ખેડૂત મિત્રો જોવો, આ સાપવાની સિરીઝ જોવો. આ એજાજભાઈ આ કઈ વેરાયટી છે કપાસની? રાશિ 659. આ રાશિનું બિયારણ વાવેલું છે. એમાં તમે નસીબનો ફુવારો કરેલો છે. 10 દિવસ થયા, 9 દિવસ. તમે જોઈ લો એનું રિઝલ્ટ. આ કેટલા વીઘાનો કપા છે બતાવો? આ 7 વીઘાનો કપાસ છે. 7 વીઘાનો કપા છે. ના, આ રાશિ 659 જ છે. આ 7 વીઘાનો છે. આ ડીએપી ને યુરિયા ઉપર વાવેલું છે. ને આપણે અને આલી બાજુ એક ટ્રીટમેન્ટ કરો ને, આલી બાજુ રાસાયણિક ખાતર ડીએપી એનપી નું વાપરી, અને આ કરેલું છે. તમે જો આમાં તમને કાયદેસર ડિફરન્સ દેખાય. 2 7-7 વીઘાનું છે, અને આ 2 7-7 વીઘાનો જ કપા છે.